વિદ્યાર્થી મિત્રો, હું ગાંધીનગરમાં લગભગ ઘણા વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષામાં અંગ્રેજી વિષય ભણાવું છું. હવે સ્પર્ધાત્મક પરીક્ષામાં જે રીતે અંગ્રેજી પૂછાય છે, જેમ કે બિન સચિવાલય ક્લાર્ક, પીએસઆઈ યા પછી રેવન્યુ તલાટી, કોઈ બી ઘણી બધી પરીક્ષાઓમાં, તો એ અંગ્રેજીને ન્યાય કઈ રીતે આપવો, કેવી રીતે ઇંગ્લિશને એટેન્ડ કરવું, બરોબર? કારણ કે ઘણા બધા વિદ્યાર્થી અંગ્રેજી શીખવા તો માંગે છે અને ઘણાને શું અંગ્રેજીમાં બહુ ઓછા માર્ક્સ આવતા હોય છે. એનો ખ્યાલ, એના માટેની ખાસ વસ્તુ એ છે કે તૈયારીની મેથડ ખોટી હોય છે. ખ્યાલ આવે? ઘણા બહુ લગોપતમાં ચલો ઇનડાયરેક્ટ સ્પીચ તૈયાર કરી પણ પાયાનું નોલેજ ના હોય તો સીધું ઇનડાયરેક્ટ સ્પીચ કેવી રીતે આવે? એટલે બેઝિકલી શીખવું પડે. પહેલા ટેન્સીસ આવડે તો તમને બીજું પાછળનું આવડે. એટલે એ શીખવું બહુ જરૂરી છે, બરાબર? અચ્છા, હવે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અંગ્રેજી વિષયના ઘણા બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય છે. અહીંયા હું તમને અમુક પ્રશ્નો વિશે અહીંયા સમજાવું. જેમ કે એક વાક્ય છે, સમજો. એક્ટિવ વોઇસમાં વાક્ય લખું છું. એક્ટિવ, જેમ કે આઈ પ્લે ક્રિકેટ એવરી ડે. આઈ પ્લે ક્રિકેટ એવરી ડે. હું દરરોજ ક્રિકેટ રમું છું. હવે આ વાક્ય ઓલરેડી એક્ટિવ વોઇસમાં છે, બરાબર? હવે એક્ટિવ વોઇસમાં છે એવી ખબર પડવી બહુ જરૂરી છે. ખ્યાલ આવ્યો? વાક્ય ઉપરથી ખબર પડી જવી જોઈએ કે આ એક્ટિવ વોઇસમાં છે, બરાબર? અહીંયા તો મેં સામે લખ્યું છે પણ વાક્ય ઉપરથી ખબર પડી કે એક્ટિવ વોઇસમાં છે. હવે આનું પેસિવ કરવું હોય તો જે વિદ્યાર્થીને ટેન્સ ના આવડતું હોય કે આ વાક્ય કયા ટેન્સમાં છે તો એનું પેસિવ ના કરી શકે. જો અહીંયા પેસિવ આનું બનાવું છું, ધ્યાન રાખો. પણ પેસિવ બનાવતી વખતે મારે આનો ટેન્સ ડિસાઈડ કરી લેવો પડે. તો જો ભાઈ પ્લે આપ્યું છે એનો મતલબ આ સાદા વર્તમાનકાળમાં વાક્ય છે અને સાદા વર્તમાનકાળમાં છે એટલે ટુ બી ના રૂપ કયા આવશે? એમાં એમ ઇઝ આર. આ ત્રણમાંથી કયું મૂકવું એનો આધાર કર્મ ઉપર રહેલો છે, બરાબર? તો આપણે કર્મ જોઈશું. હવે તો કર્મ કઈ રીતે ઓળખવાનું? જુઓ, આઈ તો કર્તા છે, પ્લે ક્રિયાપદ છે, ક્રિકેટ કર્મ છે અને એવરી ડે અન્ય ભાગ છે. હવે તમે મને કહેશો ક્રિકેટને કર્મ કેવી રીતે ડિસાઈડ કરી દીધું? તો જુઓ, હંમેશા કર્મ ઓળખવા માટે ક્રિયાની અસર જેના ઉપર પડતી હોય એ કર્મ હોય. તો પ્લેની અસર કોના ઉપર પડે છે? ક્રિકેટ ઉપર. તો પ્લેની અસર ક્રિકેટ ઉપર પડે છે, રમવાની અસર ક્રિકેટ ઉપર પડે છે એટલે ક્રિકેટ કર્મ છે. તો ક્રિકેટને આપણે આગળ લાવી દઈશું. ભાઈ કર્મને હંમેશા આગળ લાવવાનું આવા વાક્યમાં ક્રિકેટ. હવે જુઓ, પ્લેડ નથી આપ્યું. પ્લેડ આપ્યું તો વોઝ વેર, પણ પ્લે આપ્યું છે. પ્લે આપ્યું છે એટલે ટુ બી ના રૂપે એમ ઇઝ આર થશે. વાક્ય વર્તમાન કાળમાં છે. હવે ક્રિકેટ સાથે ત્રણમાંથી કયું યોગ્ય છે? ઇઝ. તો આ ઇઝ લખી દીધું, બરાબર? ક્રિકેટ ઇઝ. હવે V3 કોનું? V3 પ્લેનું, જે તે ક્રિયાપદ હોય એનું. તો પ્લેનું V3 શું થાય? પ્લેડ પ્લસ બાય, એના પછી રચનામાં બાય પ્લસ કર્તા એટલે કે આઈ નું મી થાય, મી એવરી ડે. આ કર્મ વિભક્તિ થઈ. આઈ ની કર્મ વિભક્તિ મી થાય. આની રચના એ છે. રચના જો રચના લખી દઉં નીચે પેસિવની. તો જુઓ, કર્મ આગળ આવે પછી વર્તમાન કાળ છે ભાઈ એટલે ટુ બી ના રૂપે એમ ઇઝ આર આવે. ત્રણમાંથી ગમે તે એક લેવાય અને એ એકોર્ડિંગ ટુ ઓબ્જેક્ટ લેવાય, કર્મ અનુસાર. કર્મ અહીંયા ક્રિકેટ છે, ક્રિકેટ સાથે ઇઝ આર, બરાબર? પણ ગેમ્સ હોય તો આર આવે. એકલું ગેમ હોય એ ગેમ તો એ ઇઝ આવે, પણ આઈ કર્મ હોય તો એમ આવે પાછું. આ પેસિવ રચના લખું છું. તો કર્મ એમ ઇઝ આર પ્લસ V3 બાય કર્તા અને અન્ય ભાગ. જો હવે ઉપરનું પેસિવ વાક્ય મેં લખ્યું એ આ રચના મુજબ છે કે નહીં? ખાસ જોયું તો જુઓ, અહીંયા કર્મ તો ક્રિકેટ, એમ ઇઝ આર ત્રણમાંથી એક તો ઇઝ, V3 તો પ્લેડ, બાય તો બાય, કરતા તો આઈ નું ની થયું, આઈ બી કરતા આવ્યા અને અન્ય ભાગ તો એવરીડે. બસ આવી રચનાઓ છે, ઘણા વાક્યોની રચનાઓ છે. તો આ રીતે પેસિવ થાય. પણ ભાઈ આ પેસિવ આપણે લખી ક્યારે શક્યા? જ્યારે આપણે કારને ઓળખ્યું. એટલે કાર ઓળખવા બહુ જરૂરી છે, બરાબર? પરીક્ષામાં આ વાક્ય આ રીતે પૂછે, સમજો. બીજી રીતે લખું, ધ્યાન. એક્ટિવ વોઇસમાં છે. આઈ પ્લે ની જગ્યાએ હું લખું છું આઈ પ્લેડ. ચલો, ક્રિયાપદ મેં બદલી દીધું, પ્લે નું પ્લેડ કરી દીધું. આઈ પ્લેડ ક્રિકેટ, આઈ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. એવરી ડે ની જગ્યાએ પછી ભૂતકાળ છે એટલે આપણે યસ્ટરડે લખીશું. આઈ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. તો
પેસિવ રચના પેસિવ સમજો। હવે મેથડ આ જ રહેશે, કોઈ ફરક નહીં પડે, પણ આ પ્લેડ આવે છે એટલે ભૂતકાળ છે એટલે ટુ બી ના રૂપ હવે એમ ઇઝ આર ના લેવાય। હવે વારો કોનો આવશે? વોઝ વેર નો, કારણ કે પ્લેડ ભૂતકાળમાં છે એટલે વોઝ વેર માંથી લઈશું આપણે, બરાબર। તો અહીંયા ક્રિકેટ આગળ તો આવશે જ ભૂતકાળમાં, કર્મને આગળ લાવો તો ક્રિકેટ, પછી પ્લેડ ભૂતકાળમાં છે એટલે ટુ બી ના રૂપ વોઝ વેર થાય, ક્રિકેટ સાથે વોઝ આવે તો ક્રિકેટ વોઝ પ્લેડ, ક્રિકેટ વોઝ પ્લેડ। જો V3 મૂક્યું આમાં ઇઝ પ્લેડ આવે પણ આ ભૂતકાળ છે એટલે વોઝ પ્લેડ, ક્રિકેટ વોઝ પ્લેડ, પછી બાય મી, આઈ નો મી થાય અને યસ્ટરડે, ક્રિકેટ વોઝ પ્લેડ બાય મી યસ્ટરડે। હવે નીચે આ વાક્ય લખ્યું ભૂતકાળમાં કે એની રચના છે એ લખી શકાય, પણ ખાલી અહીંયા એમ ઇઝ આરની જગ્યાએ વોઝ વેર આવે, કેમ કે ભૂતકાળ છે ને માટે, તો કર્મ જુઓ વોઝ વેર, બે માંથી એક લેવાનું, જેવું કર્મ હોય એ પ્રમાણે વોઝ વેર, ક્રિકેટ અહીંયા કર્મ આવશે ક્રિકેટ, એની સાથે વોઝ આવશે વોઝ, પછી V3 પ્લેડ, બાય કરતા અને અન્ય, બાય કરતા અને અન્ય, ઓકે। તો આ રીતે લખીએ, બરાબર। તો એ રીતે તમે લખી શકો છો આઈ વિલ પ્લે ક્રિકેટ ટુમોરો, તો ક્રિકેટ વિલ બી પ્લેડ બાય મી ટુમોરો, બરાબર। તો એ રીતે વાક્ય બનાવાય, પણ મારે ખાસ આ એટલા માટે લખવું પડ્યું ભાઈ કે તમે વાક્યનો ટેન્સ ઓળખ્યા વગર એક્ટિવ નું પેસિવ ના કરી શકો। જેમ કે જુઓ અહીંયા આપણે થોડું ટૂંકમાં લઈએ તો જુઓ પ્લે આપ્યું હોય ભાઈ, પ્લે કે પ્લેસ, પ્લે કે પ્લેસ, તો આપણે વિચાર કોનો કરીએ? એમ ઇઝ આર, કારણ કે વર્તમાન કાળ છે। પ્લેડ આપ્યું હોય વાક્યમાં ભૂતકાળનું, તો આપણે વિચાર કોનો કરીએ? વોઝ વેર, એમાંથી એક મૂકીએ। પણ વિલ પ્લે આપ્યું હોય ભાઈ, તો આપણે શું લખીશું? વિલ બી પ્લેડ, બરાબર, વિલ બી પ્લેડ, એમાં બી આવશે, શેલ વિલ તો આગળ આપ્યા હોય છે અને પેસિવમાં શેલ વિલ તો આવતા હોય છે, પણ એમાં બી સાથે આવે તો વિલ પ્લે નો વિલ બી પ્લેડ, બરાબર। પછી આગળ લઈએ, એના પછી કે આમ આપ્યું હોય ઇઝ પ્લેઇંગ, જુઓ ઇઝ પ્લેઇંગ આપ્યું હોય, એમ ઇઝ આર પ્લેઇંગ કોઈ બી હોય, તો આ ચાલુ વર્તમાન કાળ દર્શાવે છે એટલે એમાં બીંગ આવે, પછી એ રીતે કોઈ બી ચાલુ કાળમાં બીંગ આવે અને કોઈ બી પૂર્ણ કાળમાં બીન આવે, બરાબર। તો આ વસ્તુ છે, અહીંયા મેં તમને શોર્ટમાં થોડું એક્ટિવ પેસિવ વિશે સમજાવ્યું, બરાબર ને। એટલે મારે એટલું જ કહેવું છે તમને કે બેઝિકલી તૈયાર કરવું કેટલું મહત્વનું છે એ વાત છે, બરાબર। તમે આડાઆડી તૈયારી કરો, પાછળનું ચેપ્ટર પહેલા લો અને પહેલાનું ચેપ્ટર પાછળ લો, તો એમાં કઈ રિઝલ્ટ ના, એટલે જેમ જવાતું હોય એમ જવાય, બરાબર। જો અહીંયા ધ્યાન રાખો, હવે મેં ગ્રામર બુક લખી છે, બરાબર, અંગ્રેજીની, બરાબર, એ ઘણા ટાઈમથી લખેલી છે, એમાં મેં ખૂબ બેઝિકલી ટેન્સ સમજાયા છે, બરાબર। એમાંથી ટેન્સનો જો તમે અભ્યાસ કરશો તો તમને બહુ સારી રીતે ખબર પડશે, એમાં સવાલ જ નથી। બીજું કે એ ચોપડીની પાછળ જે મેં એક્સરસાઇઝ આપી છે, જેમ કે આર્ટિકલ લખ્યું, તો આર્ટિકલનું પૂરું થાય ચેપ્ટર તો પછી અગાઉની પરીક્ષામાં આર્ટિકલની ખાલી જગ્યાઓ કઈ પૂછાય છે એ મેં પાછળ આપેલી છે। મેં સાદો વર્તમાન કાળ ચલાવ્યો યા સાદો ભૂતકાળ, તો એ બધાની અગાઉની પરીક્ષામાં પૂછાયેલી ખાલી જગ્યાઓ પાછળ એક્સરસાઇઝમાં આપેલી છે। ઇન્ફિનિટિવ ચલાવ્યું, જીરણ ચલાવ્યું, કોઈ બી ચલાવ્યું, તો એની એક્સરસાઇઝ પાછળ આપેલી છે, કારણ કે જ્યારે બુક લખી હતી, મેં જ્યારે ચોપડી લખી ત્યારે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા આર્ટિકલ, પાર્ટિસિપલ્સ, ઇન્ફિનિટિવ, આ બધા જે ચેપ્ટરો છે એના કયા પ્રશ્નો પૂછાયા છે પહેલા લખી લીધા અલગ અને પછી એ ચોપડીમાં મૂકેલા છે, એટલે અગાઉની પરીક્ષાના ઘણા પ્રશ્નો મેં બુકમાં સામેલ કર્યા છે। તમે રીડિંગ કરશો તો એ આવશે અને પરીક્ષામાં એમાંથી ઘણા બધા પૂછાય છે પણ ખરા। તો ખાસ ધ્યાન રાખવાનું, ચોપડી ખરેખર એક વખત તમે જોશો તો તમને ખ્યાલ આવશે। અહીંયા થોડું બીજે આવું હું તમને કહું છું, ધ્યાન રાખજો। એક ખાલી જગ્યા લખું છું, જસ્ટ આઈ ખાલી જગ્યા માય હોમવર્ક, આઈ ખાલી જગ્યા માય, આઈ ખાલી જગ્યા માય હોમવર્ક before I went to school, before I went to school। હવે કૌંસમાં કમ્પ્લીટ લખવો તો આપણે લખાય, પણ હું વૈકલ્પિક લખું છું ભાઈ। જો પહેલો જવાબ લખું છું I have completed, I have completed,
બરાબર બી જવાબ લખું છું આમાં આઈ વોઝ કમ્પ્લીટેડ અથવા આઈ કમ્પ્લીટેડ લખીએ ચલો આઈ કમ્પ્લીટેડ કારણ કે એક સાચો વિકલ્પ લખવો જરૂરી છે સી માં લખું છું હેડ કમ્પ્લીટેડ અને ડી માં લખું છું will have completed will have completed હવે વિદ્યાર્થી મિત્રો સવાલ એ થાય કે આમાં જવાબ શું લખું how to identify this gap આને કઈ રીતે નક્કી કરું કારણ કે જો આમ તો બહુ સરળ છે આમાં કશું જ નથી હું વર્ક ફોર્મના નિયમો બેચમાં ચાલુમાં જ વિદ્યાર્થીઓને લખાવી દઉં છું બેચ જ્યારે લેતો હોઉં છું ત્યારે અને મેં બીજી એક ચોપડી બહાર પાડી છે આજે 25 પ્રશ્નપત્રો ગ્રામર બુક સિવાયની વાત કરું છું ગ્રામર બુક મેં આગળ વાત કરી એ તો અલગ છે પણ 25 પ્રશ્નપત્રો મેં બહાર પાડ્યા છે 25 પ્રશ્નપત્રો બરાબર હવે 25 પ્રશ્નપત્રોમાં મેં શું કર્યું છે એક પેજ ઉપર અગાઉની પરીક્ષામાં પૂછેલા 3-4 પ્રશ્નો દરેક પટ્ટા ઉપર લીધા છે બરાબર અને મારા ખુદના નક્કી કરેલા પ્રશ્નો પણ સાથે છે એટલે એ પણ ચોપડી જેને બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા પાસ કરવી હોય એના માટે 25 પ્રશ્નપત્રો મારી દ્રષ્ટિએ એક આશીર્વાદ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચોપડી છે બરાબર હવે અહીંયા આપણે આ ખાલી જગ્યા જે લખી છે એનો જવાબ વિચારીશું તો શું જવાબ આવશે તો જો હવે એક નિયમ છે હું બોલી જાઉં છું ધ્યાન રાખજો જો ખાલી જગ્યા વાળા વાક્યમાં બિફોર અને આફ્ટર બેમાંથી એક આપેલું હોય અને વાક્યના કોઈ એક ભાગમાં સાદો ભૂતકાળ હોય તો આપેલી ખાલી જગ્યામાં પૂર્ણ ભૂતકાળ આવે 101% કોઈ શંકા નહીં જુઓ અહીંયા કેવું છે જો ખાલી જગ્યાવાળા વાક્યમાં બિફોર અને આફ્ટર બેમાંથી એક આપેલું હોય તો જો આ બિફોર આપી દે બરાબર બીજું વાક્યના કોઈ એક ભાગમાં સાદો ભૂતકાળ હોય તો જો ભાઈ ગોનું ભૂતકાળ વેન્ટ થાય તો વેન્ટ આપી દીધું એટલે આમાં શંકા જ નહીં 101% હેડ કમ્પ્લીટેડ જ આવે I had completed આ જવાબ લખી દીધો I had completed my homework before I went to school બરાબર પણ આ ખાલી જગ્યાને હું બીજી રીતે લખું છું ધ્યાન રાખજો પેસિવની રીતે લખું એના વિકલ્પ થોડા ચેન્જ કરવા પડશે જેમ કે my homework આગળ આવે છે my homework ખાલી જગ્યા by me my homework ખાલી જગ્યા by me before I went to school હવે ભાઈ આમાં ઓપ્શન ચેન્જ કરવા પડશે ઉપરના કારણ કે ચેન્જમાં શું છે કે આમાં આ કર્મ આગળ આવી ગયું પાછળનું કર્મ આગળ આવી ગયું એટલે આના ઓપ્શન જો નીચે લખું તો કેવા હોય જુઓ એક તો અહીંયા આપણે લખીએ was completed B had been completed C has been completed and D will have been completed હવે જુઓ વિચારો પેલો નિયમ પાછો અહીંયા આવશે કે ભાઈ બિફોર આફ્ટર બેમાંથી એક આપેલું હોય તો બિફોર અને આફ્ટર બેમાંથી એક આપી દીધું છે વાક્યના કોઈ એક ભાગમાં સાદો ભૂતકાળ છે તો પૂર્ણ ભૂતકાળ જ આવશે પણ આમાં કર્મ આગળ છે ભાઈ આમાં શું આગળ છે કર્મ જ્યારે આમાં શું આગળ હતું કર્તા આગળ હતું તો આ એક્ટિવ રચના છે આમાં કર્મ આગળ છે પેસિવ રચના છે એટલે લખાશે my homework had been completed જુઓ ઉપરના વાક્યને પેસિવ કર્યું છે કંઈ નવું નથી my homework આગળ આવી છે તો my homework had been completed by me before I went to school બરાબર તો આ રીતે જવાબ થશે એટલે મારે તમને એટલું જ કહેવાનું છે કે બધું આવડે જ ના આવડે એવું કશું નથી પણ તૈયાર કરવાની મેથડ યોગ્ય જોઈએ નહીતર 2 વર્ષ અંગ્રેજી શીખો તો એના પણ જો યોગ્ય મેથડ હોય તો તમે 2-2.5 મહિના અને 1.5 મહિનામાં શીખી જાઓ બરાબર
એટલે એ વસ્તુ છે એટલે તમારી મહેનત તમે કેવી રીતે મહેનત કરો છો પ્લસ કેવી રીતે શીખો છો એના ઉપર ડિપેન્ડ છે તો અહીંયા મેં તમને જે બે ચોપડીની વાત કરી હતી એનાથી આગળ મેં બીજી ચોપડી પાછી તૈયાર કરી છે પીએસઆઈ ના પ્રશ્નપત્રો છે નો ડાઉટ મેં 12 પ્રશ્નપત્રો લખેલા છે એમાં 100 માર્કનું પેપર છે દરેકમાં બરાબર એક વખતે લગભગ જો ને પરીક્ષા નવી સ્ટાઇલના લગભગ 3 પેપર છે અને એ ત્રણે પેપર અગાઉની પરીક્ષામાં પૂછાયેલા 3 પેપર મેં સામેલ એમાં કરી લીધે છે અને મારા ખુદના મેં 9 મૂકેલા છે એમ કરીને 12 પેપર છે બરાબર પણ 12માં રૂઢિપ્રયોગ કેટલા આવે તમે વિચારો એક પેપરમાં 10 થી 15 રૂઢિપ્રયોગ હોય તો 12 પેપરમાં કેટલા થાય તે બધા અગત્યના રૂઢિપ્રયોગ છે બરાબર એટલે 12 પ્રશ્નપત્ર કરશે ને એને પીએસઆઈ ના જે ઇંગ્લિશના પેપરમાં 100 ગુણનું પેપર પૂછાય છે એને બહુ જ બેનિફિટ થશે કારણ કે બહુ ટાઈમ લઈને ચોપડી બનાવી છે બરાબર અને એના પછી એક સ્પેશિયલ તલાટીની બનાવી છે સ્પેશિયલ તલાટીની એના પણ અગાઉની પરીક્ષામાં પ્રશ્નો લીધેલા ટોટલ 4 ચોપડીની મેં તમને અહીંયા વાત કરી બીજી એક વાત કરું તો બીજી એક ચોપડી હું બનાવી રહ્યો છું હાલ એનું વર્ક ઇન પ્રોગ્રેસ છે 51 પ્રશ્નપત્રો સાથેની એક ચોપડી બનાવી રહ્યો છું અને એમાં કોઈ બીજા પ્રશ્નો નહીં ફક્ત પૂછાયેલા પ્રશ્નપત્રો 51 જે મારી દ્રષ્ટિએ મને અગત્યના લાગશે એવા 51 પ્રશ્નપત્રો કે જે હાલ એનું વર્ક ચાલુ છે એમાં હું મેક્સિમમ સમજૂતી આપવાનો છું પ્લસ એમાં જવાબો તો ખરા પણ સમજૂતી સાથે લખી રહ્યો છું ટૂંક સમયમાં આઈ થિંક મને લાગે છે કે 20-25 દિવસમાં તો એનું વર્ક તૈયાર થઈ જશે આઈ મીન્સ કે ટાઈપ કરવામાં આપી દઈશ એટલે લગભગ 1-1.5 મહિના જેવું લાગશે પણ માર્કેટમાં એ મુકાઈ જશે ટૂંક સમયમાં બરાબર તો એ પણ બહુ અગત્યની ચોપડી છે જેમાં મેં સમજાવ્યું છે કે ભાઈ આ પ્રશ્નનો જવાબ આ કઈ રીતે આવે બહુ ફંડામેન્ટલી બેઝિકલી સમજાવ્યું છે બરાબર તો એ પણ સારી ચોપડી છે આવશે ટૂંક સમયમાં